મસ્ત વાર્તા. એક વહુ જેનો સાસરામાં પહેલો જ દિવસ છે, જેને ઉઠવામાં મોડું થઈ ગયું, એટલે વિચારતી હતી કે હમણાં જ સાસુમાં આવી અને મને ખીજાશે, પણ ન ખીજાયા. નાસ્તો બનાવ્યો, બધા લોકો નાસ્તો કરાવી દીધો. પોતે જ્યારે નાસ્તો કરવા બેઠી ત્યારે ખબર પડી કે ચા સાવ ફિક્કી હતી, તો પણ કોઈ લોકોએ કઈ ન કહ્યું. આશ્ચર્યચકિત થઈ ગઈ. બપોરે રસોઈ બનાવતી હતી, એને મનમાં ડર તો હતો કે કઈ ભૂલ ન થાય તો સારું, પણ બધા લોકોએ જમી લીધું. પછી પોતે જ્યારે જમવા બેઠી ને ત્યારે પોતે શાક દાળ ચાખે છે ત્યારે ખબર પડે છે કે બંનેમાં મીઠું ઓછું હતું અને સ્વાદ કંઈ જ ન હતો. તો પણ સાસુમાએ કંઈ ના કહ્યું. ડરતી તો હતી. બપોર પછી ઘર આખું વેરવિખેર હતું, વસ્તુઓ બધી આડાવડી હતી. સાસુમાં બહાર આવ્યા રૂમમાંથી તો ડર લાગતો હતો એને કે હમણાં મને ખીજાશે, પણ ઉલટાનું એ તો મદદ કરવા લાગી. રાત્રે આખું ઘર જમવા બેસે છે ત્યારે બધાને રસોઈ પીરસતી